આ બ્રિજની ઉપર ઓવરબ્રિજ છે એ નથી ખબર. એટલે આ રોડ ઉપર ઘણો ટાઈમ વર્ષો વીતી ગયા. હે આજ 100 વર્ષો નાવાણા વાઈ ગયા. નો ખબર હોય પછી એમ કઈ ના થાય. આપણે એવું ન હોય કે બધાનું ખબર હોવી જ જોઈએ. અને બહુ બધી ખબર રખાય નહીં. લોડ આને પડવો જ ન જોઈએ એકેય પ્રકારનો. એ તો તમે મહાનતા તો છે જ ને તમારામાં. એ કાંઈ નહીં હો, એ કાંઈ નહીં. ઓલી ભેહે લાલ ગુમ છે જો. અમારા છોકરા તો થોડાક તો લાલ હોય. ऐसे नहीं होता आशा जी, फेफड़े गंदे हो जाते हैं उससे. એનું જ છે. ગુડ ઇવનિંગ, સ્વાગત છે આપ સૌનું એક નવા વિડીયો, એક નવા વ્લોગમાં. અને જેમ તમને ખ્યાલ છે એમ લાસ્ટ વ્લોગમાં અમે સાવરકુંડલાથી નીકળી અને સુરત પહોંચ્યા, આવીને સીધા સૂઈ ગયા હતા. અને બીજે દિવસે અત્યારે હવે बाहर निकला है. बड़े भैया ड्राइविंग कर रहे हैं, भाभी माँ पीछे, बच्चे और मैडम जी सब लोग हाजिर है एक ही कार में. 5 मिनट राह न જોઈ શકા. 5 મિનિટ ખાલી. જે 5 મિનિટ કહેવાય ને નીચે આવી ગયા બધા, ગાડીમાં બેસી ગયા. મારે વ્લોગ શરૂ કરવો તો ઘરેથી, એના બદલે આ લોકોએ ગાડીમાંથી કરાવ્યો. કેમ કે હમણાં હું ગાડીમાંથી જ શરૂ કરું ને ગાડીમાં જ પૂરો કરું. એટલે મેં તો આ ઘરેથી કંઈક શરૂઆત કરીએ. પણ લોકો ન માને. ભૂલવાનું છે, ભૂલી ન જાવ એટલે નહીં. હવે મારો કઈ વાંક નથી. એક ધારું શરૂ કર્યું છે કે બંધ થવાનું નામ જ નથી લેતા. ફિનિશ ના ના છે ને, નેક્સ્ટ સન્ડે જ છે એક્ઝામ. એ તમને નહીં ખબર હોય. અહીંયા આવીને તો છે ને, જો આ સીધો કેમેરો શરૂ કર્યો. હું સવારથી છે ને એડિટ કરવા બેસી ગયો હતો અને 3 વ્લોગ્સ એડિટ કરી અપલોડમાં નથી મૂક્યા. અહીંયા પછી સાહેબનો ફોન રાખવો પડે મારી પાસે, ને એ નવરો હોય નહીં ફોન. કેમ કે નેટની તકલીફ હોય. રોજ 10-12 જીબીની એક ફાઇલ હોય. હવે 3 અપલોડ કરવામાં સાહેબને 2 દિવસ મને ફોન આપવો પડે. શાંતિ નહીં, પછી ફોન આવે એને મારે શું જવાબ આપવા. એટલે અત્યારે સાંજ સુધીમાં, જો અત્યારે 5:15 વાગ્યા છે, ત્યાં સુધીમાં એટલું કામ કરી નાખ્યું. અને ત્યાં પાછા અમે નીકળી ગયા છીએ ઘૂમી કરવા. આશા ભાભી કંઈક પહેલા બોલ્યા હતા, ઘૂમી કરવા માટે નીકળી ગયા છીએ. બચ્ચों के साथ, बच्चों को एंजॉयमेंट कराना है, ऐसा करना है ना. સવારે એન્જોય કરી. કાચ બંધ હતો ને સાહેબ કે મોટર ખરાબ થઈ ગઈ છે. પછી સાહેબે કંઈક પ્રકાશ પાડ્યો. કેવું હોય કે સુરતમાં જગ્યા મળે ને, અમે નાખી દઈએ જગ્યા ગાડી. આજુબાજુ વાળા વિચારે કે હું કરું. સાહેબ એવો પ્રકાશ પાડ્યો. પક્કા સુરતી થઈ ગયા છે. ડોક્ટર ઓક્યુપેશન એક સાઈડ રે, ડ્રાઇવિંગ સ્કિલ એક સાઈડ રે. જોરથી બોલવું પડશે, મેં માઇક પહેર્યું છે. હવે ઓલું પડતું નથી લાગતું સાહેબ. અમે બહુ લાભ લીધો એનો. હું અહીંયા પોદાર ઓફિસમાં હતો ને ત્યારે અહીંયા ઓલા રેલવે સ્ટેશનના ટ્રેકની નીચે જળ બધું બહુ આવતું, અને એ હવે બંધ થઈ ગયું. કંઈ હતું નહીં. નહીંતર 2 વ્હીલ લઈને જો નીકળ્યા અને ઉપરથી જો ટ્રેન જતી હોય એટલે વાર્તા પૂરી. હવે તો સુરતનું સ્ટેશન નવું કંઈક બનવા જઈ રહ્યું છે. જો આ સ્ટેશન રોડ આવી ગયો છે, આ જૂનું છે, અને એની પાછળની સાઈડ જ નવું બને છે. રિનોવેશન થાય છે. અત્યારે તો એક પ્લેટફોર્મ જ શરૂ છે, બાકીના 2-3 નવા બને છે. અને એટલે જ અહીંયા ઓછું ટ્રાફિક લાગે. નહીતર તો અહીંયા અત્યારે હાલવાની જગ્યા ન હોય એમાંય. બીજે ત્યાંથી સાવરકુંડલાથી આવે એ ટ્રેન ક્યાંક આગળ ઊભી રાખે છે ને, ઉધના છેક ઊભી રાખે છે. એટલે હમણાં લોકો ટ્રેનમાં સફર ઓછી કરે છે. આ બધી દુકાનો ફાસ્ટ ફૂડ ને આન તેન બધું મેં ને કલ્પેશે બહુ રાત્રે આનંદ કર્યા. અહીંયા રાત્રે બધું બંધ થઈ ગયું હોય ને, અહીંયા બધું ખુલ્લું હોય સ્ટેશન એરિયાની આજુબાજુમાં. એટલે પછી અહીંયા છેક આવવાનું. દેખો સુરતની મજા હો આ બધી. જૂના બધા
વિસ્તાર. હવે આ જે આવશે એ બધા જૂના વિસ્તાર. લાલ દરવાજા કહેવાય, કયો દરવાજો કહેવાય આને? લાલ દરવાજો સામે ઓલો ચોક પડે એ અહીંથી આમ સીધું જવાનું, ચોટા પુલ જવું હોય તો. જો અહીંયા આ બધું સ્ટેશનનું કામ શરૂ છે બધું. અને આ રોડ ઉપર તો હું ઘણા ટાઈમથી નહીં આવેલો હોય, કેમ કે દર વખતે છે ને સાહેબને એ બધા એની રીતે ચક્કર મારી આવે. હું મારા મિત્રોના ચક્કરમાં હોઉં. જો આ બિલ્ડિંગ મેં નહોતું જોયું, ઘણા ટાઈમથી બની ગયું છે પણ મેં નહોતું જોયું, કેમ કે આ રોડ ઉપર આવેલો નથી. પહેલાં જ્યારે બહુ પહેલાં આવતો ને ત્યારે સિટીમાં એક ચક્કર તો મારવા જવાનો જ, અને સ્પેશિયલી ગણગોરની પૂરી ખાવા જવાની હતી એ વખતે. અત્યારે નહીં હો, ડોન્ટ વરી, તમને એમ કે હમણાં પૂરી ખવડાવીને પાછા ઘરે મૂકી જાય, ના ના. પછી જો આ એક આ બ્રિજની ઉપર ઓવરબ્રિજ છે એ નહોતી ખબર. એટલે આ રોડ ઉપર ઘણો ટાઈમ, વર્ષો વીતી ગયા. હે આજ 100 વર્ષો નાવાણા વાઈ ગયા. બરાબર છે. આ એક સુરતની ખાસિયત છે, ગમે ત્યારે આવો કામ શરૂ ને શરૂ, કામ પૂરું ન થવું જોઈએ. નવો બ્રિજ બની જાય, નવી મેટ્રો માટેના પોલ ઊભા થઈ જાય, BRTS માટેની જગ્યાઓ નીકળી જાય સાઈડમાંથી, આમ તેમ ફલાણું ઢીકડું પૂછડું ધડબડાટી બોલે. નો ખબર હોય તો એ પછી એમ અકાઈ નખાય. આપણે એવું ન હોય કે બધાનું ખબર હોવી જ જોઈએ, અને બહુ બધી ખબર રખાય નહીં. લોડ આને પડવો જ ન જોઈએ એકેય પ્રકારનો. માપસરની જે એટલી કેપેસિટી એની હોય ને એટલું જ રાખવાનું છે આપણે. मेट्रो, हाँ जो यहाँ पाछड़ती आवाज आवे परफेक्ट आवे. मेट्रो का काम शुरू है ये सब. और हमारे बच्चे को दोनों में से एक को भी अच्छा नहीं लगता, क्योंकि उसका सॉन्ग बार बार मैं म्यूट कर देता हूँ इसलिए. तो चलो अब उसको भी मजा करने देते हैं. I know sometimes things may seem unclear. Trust yourself and you will know, my dear. કઈ ગલીમાં આ વખતે મેં નથી કીધું, વ્યવસ્થિત ટાઈમે જાશું ત્યારે આપણે જાશું એમ વાત થઈ છે. આ વખતે તો તે જ ઇન્સ્ટન્ટ તૈયારી કરી નાખી હતી સુરત જવાનું છે એમ. એટલે શું હતું તો એટલે એમ જ તે કે આજે ભાઈ પાર્ટી આપે છે, કાલે આપણે આપશું. ઠીક એમ છે, ઘરે જમી લેવાય, બહુ નો બહારનું ખાતા કરે. મારું ને 500 ની તારે બળેતરા બહુ કરાય નહીં. બરાબર, તો તમને બેયને હું ચા ભાખરી કરી દઈશ પછી. અરે અમારા બેની નો કરાય એમ, અમે અમારી રીતે ગોઠવી લે. તમને બેને ચા ભાખરી ભાવે છે, બરાબર છે, ચા ભાખરી. એટલે પણ થોડોક તો ભોઠો नहीं चलता, पोठा नहीं पड़ना है इसमें, पोठा नहीं पड़ते. हम तो બધું હાઇજીન વાળું શરૂ રાખવું હોય. ને આપણે આજે હાઇજીન જ ખવડાવી. અત્યારે નહીં, કાલની વાત છે. ઈ તમને લઈ જશે ઢોસા ફસા ખાવા ક્યાં. અમે એટલી જલ્દી પાણીમાં બેસે છે. બાર્બેક્યુ નેશનમાં કાઈ નહોતું ખાધું ને તો 10,000 નું બિલ દઈ આવ્યા હતા. ઈ તો તમે મહાનતા તો છે જ ને તમારામાં. પછી પાછું નીચે આવીને પાછું ખાધું ફાસ્ટ ફૂડ બીજું. એન્ટ્રીના 10,000 દઈને પાછા આવ્યા બાર્બેક્યુ નેશન. તો પછી કે પણ ઢોસા કીધું પોતે. ને જાતા નહીં બાર્બેક્યુ નેશનમાં કોઈ સુરતની અંદર જે રહેતા હોય ને જે સુરતમાં આવે ને બાર્બેક્યુ નામના ઓલા વાંચીને ક્યાંય નહીં જતા. એક જગ્યાએ તો નહીં, બીજે જ્યાં જવું હોય ત્યાં જતા. બાર્બેક્યુ જોકે અહીંયા બીજે ક્યાંય બહુ હોતું નહીં હોય, મને ખ્યાલ નથી. હોય તો કમેન્ટ કરજો, સારું ક્યાંય હોય તો. બાકી આજે અહીંયા જે છે એ તો બકવાસ. હું તો ગયો નહોતો, આ બધા લોકોએ લાભ લીધો છે, આપણે લાભ જ નથી લીધો. એ પછી કે પણ સાચે બચ ગયે હમ. રાજહંસમાં વર્ષો પહેલા મૂવી જોવા આવતા, નવું બની વર્ષો ગયું પહેલા. છે. બની ગયું છે આ નવું. ઓલું હતું એ પાછળ ક્યાંક હતું ને. ઈ તોડી નાખ્યું, બિલ્ડિંગ આ નવું બનાવ્યું. રાજન સાહેબ બિલ્ડિંગ આપણી બિલ્ડિંગ એ આ લોકોએ જ બનાવી છે, સેમ ગ્રુપ. બહુ ટાઈમ પહેલા જાતા એ જૂનામાં. આમાં તો હું ગયો જ નથી. હવે ત્યાં ઘર પાસે થિયેટર, ઘર પાસે જે થઈ ગયું ને એટલે આ બાજુ આવવાનું બંધ થવા માંડ્યું. નહીંતર પહેલા થિયેટર ત્યાં વરાછામાં એક હતા નહીં, હતા એ બધા તૂટવા માંડ્યા હતા ને પૂરા થવા માંડ્યા હતા, ત્યારે અહીંયા આવવું પડતું. પણ હવે ત્યાં બધા મલ્ટીપ્લેક્સ બની ગયા એટલે ઘણી બધી સ્ક્રીન નો લાભ લેવા મળે. देखिए सिटी का ट्रैफिक सिग्नल बंद है इसलिए. Saying, hey, it's okay. Tomorrow's gonna be. કિડ્સ આ
આ બાજુના kids છે ને, શું છે? એ Game zone છે? લીધેલું છે. હા. તમારા જાણીતાના બાળકોના ફોટા મારેલા છે. જે તો એ જાણીતાનું. છે કે આખું ગેમ ઝોન જ જાણીતાનું છે. ઓકે, એ કાંઈ નહીં હો, એ કાંઈ નહીં. ઓલી ભેહે લાલ ગુમ છે જો. એમાં અમારા છોકરા તો થોડાક તો લાલ હોય ને. લાલ ગુમ નથી બતાવાય એમ છે નહીં. ભેંસ હોય ને બ્લેક કલરની ભેંસ નીકળે ને એ તે લાલ ગુમ છે એટલે. બસ એક બીજું હતું. ना रे ना बीजू શું હોય કા પરસો हम देखो ये अपने बच्चे के हाथ और ये मुंह ये बच्चे का गाल सब कुछ है नहीं मेरे को नहीं चाहिए कुछ वेलकम टू गुजरात नंबर 1 फुट ओवर ब्रिज वाह भाई वाह परसो एक्सलेटर वाला फुट ब्रिज है સિટીની સુવિધા બરાબર જો ને આ ફૂટ બ્રિજ છે સારું કહેવાય અવાજ વધારે આવે છે ખાલી વાહ હે આ કલર થોડો ઘણો છે એ અહીંયા ફુવારામાં નાઈને કાઢી લેવો છે મજા આવે એવું છે જો ને કેવું સરસ મજાનું ઝીણું ઝીણું પાણી પડે નહીં એ ટેવ નથી એમ કેમ ક્યાંય હતું ત્યાં અંદર જગ્યા હતી અહીંયા તમે કરી શકો એમ હે તો ફિમેલ હા હા કાઈ નથી. અમે કરતા જ નથી એટલે કાંઈ નથી વાળી વાત જ રહેવા દેજો ऐसे नहीं होता आशा जी फेफड़े गंदे हो जाते हैं उससे બસમાં જવાનું છે તો એટલે એ બસ એની માટે જ બે અહીંયા ઊભી રાખી હોય ને કાંઈ ચક્કર મારવા માટે આ તો આપણે ક્યાં મોટા છીએ આપણે નાના જ છીએ ને Hey you, don't you worry about a thing. Oh no, every day is चलो बेटा તમે एंजॉय करो हम घूम के आते हैं ठीक है बच्चा लोग जा रहे हैं गेमिंग जोन में hey, it's okay. બેસી જા બે જવાય સીધો માથું મારીને મમ્મીઓ કઈ છે ને કરીને. દીર્ઘ્યો ઉપર પાછો કે એ રહી ગયો Your way, your way. It's okay, it's okay. કાંઈ વાંધો નહીં એની રીતે રમવા દે Gotta live it your way. બચ્ચા પાર્ટી છે ને અમારે ત્યાં ઝૂમ ઝૂમ કરે છે અને ત્યાં છે મ્યુઝિક બહુ લાઉડ એટલે અમે 3 અમારી ઘર વખરીનો સામાન લેવા માટે મોલમાં ચક્કર લગાવીએ છીએ લેવા તો આ લઈ લીધું મેડમે લેવા તો નહીં એમ નહીં પણ ચક્કર મારશું કંઈક ગમશે તો જરૂર ને જરૂર લેશું પણ પ્લાસ્ટિક એરિયા છે પ્લાસ્ટિક અમે છે ને ખાલી જોવા માટે ગયા હતા જોવા હજી ઉપર કરવું પડે તો દેખાય એટલું લીધું ખાલી. અમે જોવા ગયા હતા ખાલી લેવા પણ તો નહોતા જ, લેવા તો ખાલી નહોતા જ ગયા જોવા જ ગયા હતા ખાલી જોવા ખાલી ને ગયા. ખાલી જો શું જ. લેવા ગયા હોય તો બધાના બધા આપે. હા 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 તો એવું થાય ये चलेगा ना એનું જ છે જે બેક પેઇન થાય જ ને એનું જ છે મારો અવાજ તો આવશે એટલે તમારે માઇક જોતું હોય તો આમ બહુ વાગે છે એમ તો થોડ તો વાગે છે એટલે તો સારું થયું. હવે પગનો વારો પડ્યો હવે હાથનો આપણે
થઈ જશે. Hey you, I know sometimes things may seem unclear. अच्छा जी मजा आ गया, हल्का फुल्का हो गया. મને આમે તો 2 દિવસથી કાલ બપોર પછીથી મને આ પાછું જૂનું જે આપણું છે ને એ પેન શરૂ થઈ ગયું એક ધારું એટલે ગાડી ચલાવી ને એટલે જ પણ હળવું કરી દીધું મને મજા આવી ગઈ જબરદસ્ત. Trust yourself and you will know, my dear. Oh, I know that it's not easy, nothing is. Hey. ઓલી સ્લાઇડમાં ગયો તો કઈ સ્લાઇડમાં ઓલી તાર બાકી રહી ગઈ હતી મજા આવી ગઈ ને? બે वक्त. अरे वाह भाई वाह, मजा આવી ગઈ ને बेटू? एंजॉय हुआ ना अच्छे से? हाँ जी साहब जी बताइए. હું ખીજાવ છો તો આ કેમ આ બતાવવું પડે? ઘર વખરી ક્યાં હજી બાકી રહી ગયું? મેં તો ઓલી ચેરમાં મસાજ કરાવી. મજા આવી ગઈ, જામી ગઈ. ચલો બચ્ચા પાર્ટી. हेलो हेलो मेरा बच्चों को खोलो. फोकस करो कैमरामैन, फोकस करो. ફોડવા વાળા ફોડી દીધા. હવે તારે રાખવાનો હો. એ ફોડી દેવાનો છે. चलो बच्चे का हो गया, बच्चे की मम्मियों का हो गया और हमरा भी हो गया. આપણું કે એવું ફિક્સ નહોતું પણ એ તો હું જોઈ ગયો એટલે ફિક્સ થઈ ગયું પછી. અને હવે જઈએ પાછા ફૂટ બ્રિજ થઈને પાર્કિંગ એરિયામાં અને પછીનું નેક્સ્ટ અપડેટ પછી આપું. એવું કરવું પડશે ને? કારણ કે અહીંયા છે ને બહાર નીકળ્યા પછી કઈ નક્કી હોય નહીં અહીંયા. યસ બરાબર. ક્યાં જશું, કેમ જશું, કઈ જગ્યાએ જશું. અને સાહેબ બધું કહે નહીં અમને. હા સાહેબ બધું કહી દે તો વાંધો ન આવે. સરપ્રાઈઝ હોય. Tomorrow's gonna be ઓલી સાઈડથી ફૂટ બ્રિજમાં એક્સલેટર શું હતું મેડમ? તમારો ડ્રેસ ત્યાં વચ્ચે આવ્યો, આ બાજુ રાખો ડ્રેસ તમારો. પવનનો ગયો બહાર એટલે એણે સેન્સરે કહી દીધું કંઈક આડું આવ્યું કે. અને આ સાઈડ અમે છે લિફ્ટમાં. પવન ઉપરથી આવે છે. it's okay. So live your life. ये देखो सूरज का ट्रैफिक. Your way. मैडम आज कोई घर पे होगा ही नहीं. આજે કોઈ ઘર જ નહીં હોય ને. नहीं. और ये देखिए દિવસે આવ્યા ત્યારે તો બંધ હોય ને દેખાય નહીં. અત્યારે જો સરસ મજાની લાઇટિંગ. Gotta live it your way. હે મજા આવી ને જોવાની તને? મેડમજી MBA ચાયવાળા તો સાંભળ્યું તો સામે જો BSc ચાયવાળા. બસ હા હવે એમાં બધા નીકળે જ પડ્યા. કે કરવું છે ને હોમિયોપેથિક ચાય વાલા. BHMS ચાયવાળા. ચાય વાલા. સાહેબ કરશે કે તમે કરશો? એને ચા પીતા નથી, એને આવડતી નથી, બહાર જ કરવું પડે. તો BHMS ચાય વાલી આવશે, વાલા નહીં આવે. આ ચાય વાલી કરશે. કંઈક તો ડિફરન્ટ હોવું તમારે એટાટ ચાયવાલા. બરાબર છે. આમ તો અત્યારે જે ચાલે છે બરાબર જ ચાલે છે, પણ આ જોઈને એવું લાગે છે ટૂંક સમયમાં આઈ કરવું પડશે એમ. चलो वी आर इन कार. साहब जी पार्किंग में से कार लेके आ गए हैं और अभी हम ख़त्म करने वाले नहीं है. अभी हम आगे जाएंगे, किसी और जगह एक्सप्लोर करेंगे और आप सबको मज़ा कराएंगे.